નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, અત્યારે ગુજરાતમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન છે, પરંતુ આજે આ તાપ, આ તડકો આપણને નડવો ન જોઈએ, કારણ કે લોકશાહીનો પર્વ છે. મતદાન કરવા માટે જવાનું છે. આમ તો સવારથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ઘણા બધા લોકોની અપેક્ષાઓ કરતાં સારું એવું મતદાન થયું છે. 11 થી 12 વાગ્યાની જો વાત કરીએ તો આશરે 27% મતદાન થયું છે. સૌથી વધારે બનાસકાંઠામાં 30%ની આસપાસ મતદાન થયું છે. હવે 1:30 વાગે આપણને વધારે અપડેટ મળશે, તે અમે આપને જણાવતા રહીશું. આમ તો સવારે 7 વાગ્યાથી જ નિર્માણ ન્યૂઝ પર અવિરત અમે અત્યારે મતદાનની જે પ્રક્રિયા, લોકશાહીનો પર્વ જે રીતે ઉજવાઈ રહ્યો છે તે બતાવી રહ્યા છે. અને અત્યારે ચર્ચાની શરૂઆત આપણે કરવી છે આ મતદાન વિશે, લોકશાહીના પર્વ પર. મૂડ કેવો છે જનતાનો તે જાણવો છે. સાથે સાથે ઘણા બધા મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરીશું. અને આ બધી ચર્ચા કરવા માટે અત્યારે જે મારી સાથે મહેમાનો ઉપસ્થિત છે, આપણી સાથે ભાજપથી નેતા આશાબેન નકુમ ઉપસ્થિત છે, કોંગ્રેસથી અશ્વિનભાઈ પરમાર છે, સાથે સાથે બે જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા અને સાથે મયંકભાઈ વ્યાસ ઉપસ્થિત છે. અને સાથે આજે આપણી સાથે એક સામાજિક કાર્યકર્તા છે, યુવા સામાજિક કાર્યકર્તા ઋત્વીબેન છે. અને શરૂઆત હું ઋત્વીબેનથી કરીશ, કારણ કે આજે આ જે લોકશાહીનું પર્વ છે એ સૌથી વધારે ઉત્સાહ, સવારથી આપણે જે ન્યૂઝમાં, સમાચારોમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છે, યુવા મતદારોની સૌથી વધારે લાઈન જોવા મળી રહી છે. આ યુવા મતદારોમાં જે જોશ જોવા મળી રહ્યો છે આ લોકશાહીના પર્વને ઉજવવાનો, એટલે યુવા મતદારથી શરૂઆત કરવી છે, સામાજિક કાર્યકર્તાથી શરૂઆત કરી છે. આ વખતે ઋત્વીબેન, આપના મતે કયા કયા એવા મુદ્દાઓ છે જે યુવાઓના અને તમામ મતદારોના મનમાં છે? પ્રીતિબેન, સૌથી પહેલાં તો ધન્યવાદ કે તમે કોઈ પક્ષની પહેલાં વાત ના સાંભળીને સમાજની વાત કરવાની ને યુવાની વાત કરવાની વાત કરી, એ મને બહુ ગમ્યું. અને આપે જે વાત કરી કે આજનું જે મતદાન થયું છે, સૌથી પહેલાં બનાસકાંઠા જિલ્લાને બહુ મોટું અભિનંદન કે સૌથી વધારે મતદાન ત્યાં થયું છે. અને યુવાઓની વાત થઈ રહી છે ને, તો આ લોકશાહીનું પર્વ નહીં, લોકશાહીનું મહાપર્વ છે. કારણ કે વિશ્વના સૌથી મોટા યુવા રાષ્ટ્ર આપણું ભારત દેશ છે. એમાં બેન 21.50 કરોડ લોકો 29 વર્ષથી નાના છે જે આ ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે. અને 1,82,00,000 તો એવા છે જે પહેલીવાર મતદાન કરી રહ્યા છે. એટલે એટલો ઉત્સાહ છે એ લોકોને અંદરથી, એટલો ઉમળકો છે. અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો આજકાલ જમાનો છે, તો બધી જ જગ્યાએ હાથ પર, હું હજુ નથી કરવા જઈ શકી એટલે મારા હાથનું કાળું ટીલું નહીં બતાવું, અહીંયાથી નીકળીને જઈશ, પણ એ કાળા ટપકા સાથેનો એક ફોટો પોસ્ટ કરવાનું જે ગર્વ અનુભવી રહ્યા છે ને, તો સૌથી પહેલાં પહેલી વાર મતદાન કરી રહેલા બધા યુવાઓને અભિનંદન. અને વિશ્વના સૌથી યુવા રાષ્ટ્રના બધા જ યુવા મતદારોને અભિનંદન આપું છું. પણ આ મતદાનની, આ મત અધિકાર છે, મતાધિકાર છે. એટલે આપણને જે અધિકાર મળ્યો છે ને, આપણે ગૌરવ તો બહુ લઈએ છીએ કે સૌથી યુવા રાષ્ટ્રને આટલા યુવા મતદારોને ફલાણું ઢીકણું, પણ ક્યાંક ને ક્યાંક આ જે મતદાનના આંકડાઓ આવી રહ્યા છે, આપણે ઘણા પાછળ છીએ. હજુ પણ સામાન્ય રીતે ચૂંટણીઓમાં 60%, 62%, 63% જેટલું મતદાન થાય છે. આ વિશ્વના યુવા રાષ્ટ્રને શોભતું નથી. તો બહેનો ને ભાઈઓ, ઘરની બહાર નીકળો. ગરમી, આપણો દેશ છે ને, ગરમીનો પ્રશ્ન અનુભવવાનો. આ તો ખેડૂતોનો દેશ છે કે જે તડકો જોતો નથી ને એ જમીનમાંથી સોનું ઉગાડે છે. તો બહાર નીકળો. એક દિવસના તમે રાજા છો. ભલભલી સત્તા તમારી હાથમાં છે કે ગમે તેને બેસાડી શકો ને ગમે તેને પાડી શકો. તો આજે તો બહાર નીકળો જ. અને આજના રાજા બનવાનું છે ને, એક પણ જણે પોતાનો મતાધિકાર ચૂકવવાનો નથી. જી બેન. બિલકુલ બિલકુલ. ઋત્વીબેને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી અને અભિનંદનથી શરૂઆત કરી બનાસકાંઠાથી, કારણ કે સૌથી વધારે મતદાન થયું છે. એક વાત અમદાવાદવાદીઓને કહી દઉં, કારણ કે અમદાવાદમાં શહેરી વિસ્તારમાં જ્યાં વધારે મતદાન થવું જોઈએ ત્યાં હજુ ઓછું મતદાન છે. એટલે ત્યાં હવે મતદારો બહાર આવે તેવી નિર્માણ ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે. આ તો મતદારોની વાત થઈ, જનતાના મૂડની, સમાજની વાત થઈ. આ ઉપરાંત જ્યારે આજે રાજકીય પાર્ટીઓની વાત કરીએ, મયંકભાઈ, પહેલાં શરૂઆતમાં 3 મહિના પહેલાંની જ્યારે વાત કરીએ ત્યારે એવું હતું કે કદાચ ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી નીરસ રહે, એક તરફી માહોલ હશે તેવી વાત હતી. પરંતુ અત્યારે આખું માહોલ ચેન્જ થઈ ગયો છે. કોંગ્રેસ જબરદાર ટક્કર આપી રહી છે એવું લાગે છે? જરૂર ટક્કર આપી રહી છે. એનું કારણ બહુ મોટું એ છે કે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી હોવા છતાં અને આટલા વર્ષ સુધી સત્તામાં રહી હોવા છતાં, અને આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને માટે અને ભારતના ભવિષ્યને માટે બહુ મહત્ત્વની છે. એમ છતાં પણ જે રીતે ગુજરાતની વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી કરવામાં જે રીતની પાર્ટીએ થાપ ખાધી છે, હું તો થાપ ખાધી એના કરતાં કહું કે બેદરકારી દાખવી છે. અને એને કારણે ખરેખર પાર્ટી
પાર્ટીએ શરૂઆતથી જ એટલે કે ઉમેદવારોના નામોની બહુ આગોતરી જાહેરાત કરી નાખી. હું તો તમને કહું કે શું કરવા એટલા બધા વહેલા જાહેર કરવાની જરૂર હતી. એ જાહેર કરીને હાથે કરીને પથરાને પગ ઉપર મારવાની કોશિશ થઈ. અને જે ઉમેદવારો એવા હતા કે જેમને લોકો સ્વીકારે નહીં, વર્ષો સુધી પાર્ટીની અંદર જે લોકોએ કામ કર્યું હોય એ લોકોને અવગણીને બીજા બહારથી આવેલા અથવા ઓછા કામગીરી કરનારા કે એવા પ્રકારના માણસોને ટિકિટ આપી દેવામાં આવી, વિવાદાસ્પદ લોકોને ટિકિટ આપી દેવામાં આવી. એટલું જ નહીં પણ એવું તો થયું, રૂપાલાજીના જે ઘટના બની અને ક્ષત્રિય આંદોલન જે રીતે ભભૂકી ઉઠ્યું, હું તમને કહું કે પાર્ટીએ આવું બધું કરવાની શું જરૂર હતી? અને બહુ શાંતિપૂર્વક ચૂંટણી જંગ લડવો હતો અને બેદરકારી દાખવીને જે રીતે બનાસકાંઠા સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા પડ્યા, વડોદરામાં વગર કારણે ઉમેદવાર બદલવા પડ્યા. હવે વડોદરામાં તમે જુઓ આજે અત્યારે મતદાનના આંકડા જે આપણને જુદા જુદા મત વિસ્તારોના જોવા મળી રહ્યા છે એમાં વડોદરા બહુ પાછળ છે. હવે વડોદરા એ સીટ છે કે જ્યાંથી ખુદ નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી લડ્યા હતા અને પછી એ બનારસને રાખી અને પછી ત્યાંથી રાજીનામું આપ્યું હતું. એવું જ રાજકોટની વાત કહું તો રાજકોટની પણ ચૂંટણી રાજકોટમાંથી પહેલીવાર નરેન્દ્રભાઈ વિધાનસભામાં ચૂંટાયા હતા. અને વડોદરા અને રાજકોટ એ આ વખતની ચૂંટણીમાં કકરાટના એપી સેન્ટર બન્યા છે. એ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરીની નાલેશી કહેવાય. એટલા માટે કે મજબૂત રીતે પકડ જ નથી. જેવી જાહેરાત થઈ 150 શું કહેવાય કે 5 લાખની સરસઈ. આજે 5 લાખ શબ્દ ભાજપનો કોઈ કાર્યકર્તા બોલતો નથી. 400 ને પાર તો ખબર ક્યાં વાં ઉડી ગયું ખબર નથી. વાત એટલી છે કે બહુ કોન્ફિડન્સથી આગળ વધવું જોઈતું હતું. પ્રજાએ એમના ઉપર બહુ મોટો ભરોસો મૂક્યો છે. એટલું જ નહીં, છેલ્લા 2 ટર્મની અંદર નરેન્દ્રભાઈએ જે કામગીરી કરી છે ને એ સર્વતોમુખી કામગીરી કરી છે. દુનિયાભરમાં ડંકો વગાડે એવી કામગીરી કરી છે. અને એ કામગીરીને જ્યારે આગળ લઈ જવા માટેનો જ્યારે માહોલ આવ્યો છે, એ ઉમરો જ્યારે આવ્યો છે, તે વખતે ભારતીય જનતા પાર્ટી આ રીતે ગુજરાતમાં સાવ નીરસ વાતાવરણ શરૂઆતથી બની જાય અને ડિફેન્સમાં આવી જવું પડે અને શરૂઆતથી કહેવાય 10 બેઠકો તો આ વખતે જાય જ છે. લોકો તો એવું કહેવા માંડ્યા કે હવે 10માંથી 6 થઈ, 5 થઈ, 2 થઈ, 1 થઈ, ચલો એ બધું છેક સુધી ચાલતું રહ્યું અને ભારતીય જનતા પાર્ટીનું મોટું નેટવર્ક રહ્યું. પણ સૌથી મોટી તકલીફ એ છે કે ઘરના ઘાતકીઓએ ટાટિયા ખેંચ્યા છે એકબીજાના. અને એ વિસ્તારોની અંદરથી તમે જુઓ કે સાબરકાંઠામાં શું કર્યું, શું કરવા આ રીતે ભીખાભાઈ ડામોર અને ભીખાભાઈ ઠાકોર બે જે વિવાદ જે થયો એ વિવાદના મૂળમાં શું હતું? રંજનબેનને બદલવાના મૂળમાં શું હતું? રૂપાલાજીના જે ઉચ્ચારણો થયા પછી એને બાઉન્સ આપવાના મૂળમાં શું હતું? કોણ હતું? બધા જાણે છે. હું એવું માનું છું કે આ ચૂંટણી પછી આવું બધું કરનારાઓને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરી કંઈક સિરપાવ જબરજસ્ત આપશે અને એને દાખલો બેસે એવું કરશે. પરંતુ એક સામાન્ય પ્રજા આજે જે વોટ આપવા જાય છે ને, બહુ મોટી ઉમ્મીદ લઈને જાય છે કે એને એવું છે કે ભાઈ હું એવું સ્થિર અને એવું શાસન ઈચ્છું છું કે જે મારી જે તકલીફ જે છે, મારી જે જરૂરિયાત છે, મારો આર્થિક ઉત્થાન છે, મારા પરિવારનો હિત છે, શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બધા ક્ષેત્રે જે કંઈ ચાલી રહ્યું છે એમાં થોડો વધારો થાય. હવે આ ટાંટિયા ખેંચવાની અંદર લોકોની એક પ્રકારની ઉદાસીનતા છે. આ આંકડો ભલે આમ બહુ વાંધો નથી. અત્યારે જે રીતે 23-24ની વચ્ચેનો આંકડો અત્યારે આપણે ગુજરાતની મતદાનનો આંકડો આવી રહ્યો છે, રૂટીનના સંજોગોમાં આવી રીતે આટલો જ આંકડો હોય છે. સાંજે જ બધું ધમાધમ થતી હોય છે, સૌ જાણે છે. અને એ બધું બરાબર છે. પરંતુ લોકોનો ઉત્સાહ છે ને એ નથી. નવા મતદારોની જે તમે વાત કરી, નવા મતદારોનો જબરજસ્ત ઉત્સાહ છે અને ભરોસો બહુ છે. પણ હવે છે ને કે એ ભરોસાને આગળ લઈ જવાની વાત છે. અને આપણે ત્યાં પાછા લોકોને પણ છે ને કે ખરેખર ઉદાસીનતા તો છે જ. મત આપવાની બહુ ઉદાસીનતા, ખરેખર ઉદાસીનતા છે. હું તો તમને એવું કહું છું કે જે માણસે આજે વોટ આપ્યો ન હોય એણે આગામી 5 વર્ષ સુધી ભાજપે ફલાણું કરવું જોઈએ ને કોંગ્રેસે ઢીકણું કરવું જોઈએ ને એવું બોલવાનો કોઈ હક નથી. બિલકુલ. અને જયવંતભાઈ, હમણાં જે વાત કરી મયંકભાઈએ કે ક્યાંક કોન્ફિડન્સ હવે ભારતીય જનતા પાર્ટીનો ઓછો થઈ રહ્યો છે. એવું હતું કે 3 મહિના પહેલાં જે ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા હતા અને પછી હવે જ્યારે અંદરોઅંદરના વિખવાદ આવ્યા, જે બધા વિરોધ થઈ રહ્યા છે, એટલે હવે 5 લાખની વાત તો કોઈ કરતું જ નથી. સૌ પ્રથમ તો હું તમારા મતદારો એટલે દર્શકોને, જે મતદારો પણ છે, એને એક 3 ઇડિયટ્સ પિક્ચરનો ડાયલોગ, આમ તો બહુ જાણીતો ડાયલોગ છે કે गेट पर गाड़ी खड़ी थी, तेरे हाथ में फॉर्म था और तूने नहीं भेजा और तू गाड़ी चूक गया तो 50 साल बाद તું સોચેગા, અફસોસ કરેગા. તો મેં એના ઉપરથી એક લખ્યું છે
અને હું એના દ્વારા અપીલ કરવા માગું છું કે જે હજુ પણ મતદાન નથી કર્યું, મેં તો કરી દીધું છે એટલે હું કહી શકું છું, એટલે આજ આલસ મત કર वरना 50 वर्ष बाद जब तू बूढ़ा हो के ऐसे ही किसी अस्पताल में पड़ा होगा तब सोचेगा कि वोटिंग स्लिप हाथ में थी, एक्टिवा गेट पर खड़ा था, छुट्टी भी थी, जरा सी आलस छोड़ देता तो साली जिंदगी कुछ और हो सकती थी. આપણે આ મને લાગે છે કે આજે અમદાવાદ હોય કે પોરબંદર હોય કે ભાવનગર હોય, કેટલાક ફરસાણ એસોસિએશન, કેટલાક વૃક્ષારોપણનું બહુ સારી વાત છે, પણ ફરસાણ એસોસિએશન કે જે કે કેટલાક આઈસ્ક્રીમવાળા કે જે ગાંધીનગરમાં એવું થયું, અહીંયા એમટીએસે એવી જાહેરાત કરી. મને લાગે છે આ તો લાંચ આપવાની વાત છે. તમારે તમારું ફરજ નિભાવવાની છે. તમારા ઘરે તમે નોકરી કરવા નીકળો છો તો તમને કહે છે કે ભાઈ તમે નોકરી કરવા આવો, તમને કોઈ કહે છે કે એમટીએસમાં તમને ફ્રીમાં પાસ મળશે. આ બધું આ તો એક પ્રકારની મતદાનને છે ને તમારે આ કર્તવ્ય છે. તમે પછી કહેવાના કોઈ અધિકારી નથી રહેતા કે આણે આમ કર્યું ને ફલાણે આમ પાનના ગલ્લે ઊભા રહીને પછી અથવા તો તમે લગ્નમાં કોઈ સગા સંબંધીને મળો અને એ વખતે પછી ચર્ચા કરો તો એ લાવો પકડું તો એ પ્રકારનો તમને કોઈ અધિકાર રહેતો નથી તમે જો મત ન આપ્યો હોય તો. બીજી વાત એ છે, તમે જો કોન્ફિડન્સની વાત કરી, એ કોન્ફિડન્સની આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ કે આ જે છે ને ભાજપનું કામ મને લાગે છે કે હવે કોર્પોરેટ કંપની જેવું થઈ ગયું છે. તમે જુઓ કે 2017માં એમણે જે ટાર્ગેટ આપ્યો હતો 150+ અને બેઠક આવી 99, તો આપણે કહી શકીએ કે ભાઈ ઓછી આવી, કોન્ફિડન્સ ઓછો હતો અથવા તો મતદારોએ એમને નિરાશ કર્યા. પણ અંતે રિઝલ્ટ મહત્ત્વનું છે. આજે આપણે 2007નું યાદ કરીએ તો એમાં આપણને એક જ માત્ર સૂત્ર યાદ આવશે કે સોનિયા ગાંધીજીએ નરેન્દ્ર મોદીને મત કા સોદાગર કીધા. બાકી કોઈ વસ્તુ યાદ નહીં આવે કે ગોરધન ઝડફિયાએ અલગ પક્ષ રચ્યો તો એના કારણે મત વિભાજન થયું. પછી 2012માં વિસાવદરમાં કેશુભાઈ પટેલની સામે કોંગ્રેસના જે ઉમેદવાર હતા એનું મતપત્રક પેલું જે મેન્ડેટ હતો એ કોઈ જૂટીને બાળક ચાલી ગયો તો એના કારણે મત પેલું ન ભરી શક્યા ઉમેદવારી પત્રક. આ બધું જ આપણે ભૂલી જઈએ છીએ. છેલ્લે આપણને શું યાદ રહે છે? કોની સરકાર ચૂંટાણી એ. આ 5 લાખ ને એ બધું આપણે વિશ્લેષકો માટે બરાબર છે. બાકી કોને યાદ છે કે નવસારીમાં CR પાટીલને ગયા વખતે કેટલા મત 6.86 લાખ આવ્યા હતા કે નહોતા આવ્યા, અને સત્સાઈ જીત્યા હતા કે નહોતા જીત્યા. પ્રજા માટે શું મેટર કરે છે? પ્રજા માટે મેટર કરે છે રસ્તા સારા મળે છે કે નહીં. પ્રજા માટે મેટર કરે છે કે પાકિસ્તાનને આપણે સારો જવાબ આપી શકીએ. આ હું એટલા માટે કહી શકું છું કે ગુજરાતમાં આપણે જો મતદાનનો અથવા તો કોને જીતાડવા એનો ટ્રેન્ડ જોઈએ તો 1962માં આપણે સ્વતંત્ર રાજ્ય થયું, એ પહેલી લોકસભાની ચૂંટણી થઈ હતી. ત્યારથી માંડીને 1989 સુધી સતત લગભગ કોંગ્રેસની સરકાર અથવા કોંગ્રેસને 26માંથી વધુ બેઠકો આવતી રહી, 14, 16, 18, 20 એવી રીતે અલગ અલગ આવતી રહી, અલગ અલગ આંકડા. તો એ કેમ આવતી રહી? કારણ કે લોકોને ત્યારે એવું લાગતું હતું કે કોંગ્રેસ સ્થિર શાસન આપી શકે છે. કારણ કે વિપક્ષો આપણે જોઈ લીધું 1977માં વિપક્ષો બધા એક આવ્યા પરંતુ એક રહી ન શક્યા. જે પેલું રાજનારાયણ આ બધાના પ્રશ્નો થયા, જગજીવન રામના બધા, એના કારણે રહી ન શક્યા. એટલે ફરીથી લોકોને થયું કે 1980માં ઇન્દિરાજીની સરકાર આવી જોઈએ. પછી ઇન્દિરાજીએ ભલે એમ કીધું હોય કે મોંઘવારી તો ભાવ વધારો તો વિકાસની પ્રક્રિયા છે. આજે જો આપણે આવું કોઈ નિવેદન નરેન્દ્ર મોદી બોલ્યા હોય તો બહુ મોટી આપણે એને ચર્ચાનો વિષય બનાવીએ કે ભાઈ મોંઘવારીને જસ્ટિફાઈ કરે છે. પણ એ વખતે બોલ્યા હતા અને હેડલાઇન પણ બની હતી, પરંતુ કોઈએ એની પર એને માની લીધું ભ્રષ્ટાચાર છે એ ગ્લોબલ ફિનોમિના છે, કરપ્શન ઇઝ ગ્લોબલ ફિનોમિના, ભ્રષ્ટાચાર તો બધે જ થાય છે, એમાં શું નવાય, એવું કહ્યું હતું એમણે. પણ કહેવાનો અર્થ એ છે કે જનતાએ એ વખતે રસ્તા ખરાબ, ધૂળિયા રસ્તા અમે તો જાણતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા માટે ઓછામાં ઓછા 6-7 કલાક લાગી જતા, જે આજે 2-3 કલાક જ લાગે છે. અને ટપાલ હતી, મોબાઈલની તો કોઈ વિચારણા જ નહોતી. લેન્ડલાઇન છે એના માટે તમારે કેટલાય દિવસો રાહ જોવી પડતી હતી, ટ્રંક કોલ બુક કરવા પડતા હતા. આ સ્થિતિ જેમણે જોઈ છે અને આજની સ્થિતિ જે જોઈ રહ્યા છે એ આખો ફેર છે, જમીન આકાશનો ફેર છે. તો કહેવાનો અર્થ એ છે કે લોકો છે એ પછી એ જોવે છે કે આજે હું તો એ લોકો શું કહે છે ને, હું તમારા જેવા લોકો જે રિપોર્ટરો જાય છે ફિલ્ડમાં અને જે લોકો કહે છે એ હું જોઉં છું, એ લોકો બીજું કોઈ વિચાર નથી કરતા. જેમ ઇન્દિરાજીના સમયમાં કોઈ વિચાર નથી કરતા, એમ અત્યારે લોકોના મનમાં એક જ છે નરેન્દ્ર મોદી, બીજું કોઈ ચહેરો નથી એમના મનમાં. કોણ આજે હું તમને પૂછું કે તમને કદાચ યાદ હશે પણ
ઘણા બધા એવી બેઠકો છે કે જેમાં કદાચ ભાજપના કોણ છે આપણને ખબર નથી અથવા તો લોકોને ખબર નથી. એવા પણ મેં જોયા છે લોકોના પ્રતિભાવો કે અમને અહીંયા કોણ છે ખબર જ નથી. અને ઘણીવાર તો આ રાજકોટની પરેશ રાણાણીની રેલીમાં મેં જોયું હતું રિપોર્ટિંગ, તો એમાં જે મહિલાઓ એની સાથે કોંગ્રેસની નીકળી હતી એ લોકોને ખબર નહોતી કે અમારા ઉમેદવાર કોણ છે. પરિસ્થિતિ આ છે. એટલે આમાં કોન્ફિડન્સ આવશે નહીં આવે એ બધું પ્રશ્ન ગૌણ બની જાય છે. આ જે પરિણામ છે ને એ જે 4 જૂને આવશે એ સત્ય હશે. બિલકુલ બિલકુલ. આશાબેન, શું લાગે છે આ વખતે ભાજપની જે આશાઓ હતી 3 મહિના પહેલા, આ બધી આશાઓ પર ફળીભૂત થશે? મોદી મેજિક જે રીતે હમણાં વાત કરી જયવંતભાઈએ, કે કારણ કે એક જ ચહેરાથી ભારતીય જનતા પાર્ટી લડતી આવી છે, એ ચહેરો બતાવે. ઉમેદવારો પાસે અમે જઈએ, એમની પાસે કંઈ સવાલ કરીએ તો પણ એમને પૂછીએ ને કે શું કામ કર્યું, જે નેતાઓને પૂછીએ, પહેલાંના મંત્રીઓને પૂછીએ, સાંસદોને પૂછીએ કે શું કામ કર્યું, તો એ કામ તમે શું કામ કર્યું એમ નહીં કે મેં આ કર્યું, એવું નહીં કે મોદીએ આવું કર્યું, નરેન્દ્ર મોદીએ આ કર્યું, વડાપ્રધાને આ કર્યું, એવી રીતે વાત કરવા થાય છે. તો ક્યાં સુધી મોદી મેજિક ચાલશે ગુજરાતમાં? આ વખતે પણ ચાલશે એવું લાગે છે? સૌપ્રથમ તો નિર્માણના માધ્યમથી આપણે ગુજરાતની જનતાને, યુવાઓને, સ્ત્રીઓને અને સર્વ મતદાતાઓને એક અપીલ કરું છું કે અત્યારે ધોમધકતો તાપ તો છે જ, પરંતુ આ લોકશાહીનું પર્વ છે તો આપણે સૌ ઉજવીએ, અને ઉજવીએ એટલે કે ધામધૂમથી ઉજવીએ. કેમ કે ગુજરાતીને એક ટ્રેન્ડ રહ્યો છે કે જે બી તહેવાર હશે એ ખૂબ જ સારી રીતે ઉજવે છે. એટલે લોકશાહીનું આ પર્વ છે એ મતલબ ઘરમાંથી બહાર આવીએ અને તાપ તડકો ભૂલી અને ફિલ્ડમાં આપણે જેવી રીતે કામ કરતા રહીએ છીએ તેવી જ રીતે આપણે બૂથ સુધી પહોંચીએ અને આપણું વોટિંગ કરીએ. અને બાકીની તમે વાત કરો છો તો ભારતીય જનતા પાર્ટીના સૌપ્રથમ તો સર્વ કાર્યકર્તાઓ છે, જે બી કાર્યકર્તા છે, એ એક લક્ષ્ય સાથે, જ્યારે સ્વયં શિસ્ત સાથે, અંત્યોદયના લક્ષ્ય સાથે, અમે કરેલા કામોની યોજનાઓ સાથે, આ પાછલા ઇલેક્શનમાં તમે અત્યારે જોયું બી હશે કે કાર્યકર્તાઓ એક લાભાર્થી સુધી પહોંચ્યા છે. તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી કહીએ કે અહીંના આપણા પેજ સમિતિના પ્રણેતા અમારા CR પાટીલ સાહેબની જે દૂરદર્શિતા હતી એને લઈને પેજ સમિતિ દ્વારા અમે એક મતદાતાને કહીએ કે સારા નરસા પ્રસંગમાં પરિવારના સભ્યની જેમ રાખ્યા છે. હવે તમે કહો છો કે બેન નરેન્દ્રભાઈ મોદીજીનો ચહેરો રહે છે, તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ છે એ એક કામ તો કરતા જ રહે છે, પરંતુ અત્યારે જે નરેન્દ્રભાઈનો ચહેરો છે એ વિશ્વગ્રાહી ચહેરો થઈ ગયો છે, નહીં એક ભારતીય જનતા પાર્ટી માટે. તમે કદાચ નાના છોકરાને પૂછશો ને, પોલિટિક્સ સમજતું નહોતું એ બાળક, પરંતુ આજે સવારે તમે જોશો તો નિશાન સ્કૂલની બહાર નાના છોકરાઓને એક જ આશા હતી કે અમારે મોદી દાદાને જોવા છે. તો આ મોદીજીનો ચહેરો છે સર્વગ્રાહી છે. બાકી સર્વ કાર્યકર્તાઓ 24/7 365 ડેઝ લોકો વચ્ચે રહે છે હંમેશા, અને સતત કાર્ય કરતા રહે છે. એવું નથી કે ચુનાવ આવ્યો છે ને ઘરની બહાર નીકળ્યા છે ને પ્રચાર માટે જ લોકો પાસે જાય છે. ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાઓ છે, જેવી રીતે હમણાં ચૂંટણી પતશે અને બીજા જ દિવસેથી ભારતીય જનતા પાર્ટી કોઈ વેકેશનમાં જતી નથી, હંમેશા લોકો વચ્ચે રહે છે, સતત એમના પ્રશ્નોને વાચા આપતી રહે છે. અને કાર્યકર્તાઓ જે છે એ પેજ પ્રમુખના અમારા સદસ્યો છે કે જે પેજ સમિતિમાં જે કુટુંબો સાથે અમે સંકળાયેલા છે એમના પ્રશ્નોને હંમેશા વાચા આપતી રહે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આપે જે કામની વાત કરી કે આપણે ત્યાં કાર્યકર્તાઓને CR પાટીલ બધાને જાળવીને રાખે છે, કંઈ પણ એવું થયું કે કંઈ ખરાબ થયું છે તો એમની સાથે ઊભા રહે છે. આ ફક્ત આટલો પ્રેમ કાર્યકર્તાઓ સુધી, જનતા સુધી નહીં? કેમ કે જનતા બી, હું એ જ બોલી, પેજ સમિતિના સદસ્યો છે એ જનતા, એક પેજમાં જે પરિવાર, મતદાતા પરિવાર છે, એ મતદાતા પરિવાર સાથે એ પેજ પ્રમુખ છે કનેક્શનમાં રહે છે. એટલે કે એક પેજમાં જે 6 મતદાતાઓ હોય છે, 6 મતદાતાના 6 પરિવાર જોડે હંમેશા કનેક્શનમાં રહે છે. એટલે અલ્ટિમેટલી વાત તો એ જ થઈ કે ભાઈ પેજ સમિતિ અમારી રચના છે એના માટે થઈ છે કે જનતા સાથેનું જે બોન્ડિંગ છે પરમેનન્ટ. માનો કે કોઈ કાર્યકર્તા ફ્રી નથી રહેતો, એક કાર્યકર્તા એક પેજ સમિતિના સદસ્ય સાથે હંમેશા સંકળાયેલો રહે છે, તો એમાં રહેલા 6 પરિવારો જોડે હંમેશા સંકલનમાં રહે છે. એની નાની મોટી જરૂરિયાતો છે એ ઉઠાવીને સીધું અમારા પેજમાં જે બી પરિવારો સંકળાયેલા છે. શરત એવી છે કે ભારતીય જનતા પાર્ટીના વખાણ કરો તો શરત સાથે નથી થતા. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે એક પરસેપ્શન છે, તો જે બી લાભાર્થી છે, અમે લાભાર્થીને લાભ આપતા વખતે જોતા નથી કે ભાઈ આ લાભાર્થી પર્ટિક્યુલર કોણ લાભાર્થી છે. કેમ કે આજે અમે લોકો વચ્ચે જે ગયા હતા કે લાભાર્થીઓનો સંપર્ક કરતા હોઈએ છે, તો એ લાભાર્થી કોઈ પણ હોઈ શકે છે, ભારત દેશનો નાગરિક હોય છે. બસ ભારત દેશના નાગરિકને દરેક લાભો મળતા રહે, આ જ અમારો અંત્યોદયનો એક લક્ષ્ય હોય છે.
બિલકુલ આ ઉપરાંત અશ્વિનભાઈ, આ વખતે જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે, શરૂઆતમાં એવી વાત થતી હતી કે વિપક્ષ ક્યાંય દેખાતો જ નથી, ન તો જનતા સાથે દેખાય છે, ન તો રાજનીતિમાં કંઈ એટલો બધો સક્રિય દેખાય છે. છેલ્લા 3 મહિનાથી થોડું ઘણું સક્રિયતા દેખાઈ રહ્યું છે. આ સક્રિયતા કોઈ રંગ લાવશે એવું લાગે છે? પહેલાં તો બેન, આપના માધ્યમથી હું ગુજરાતની પ્રજાને વિનંતી કરીશ કે 7 કલાક જેટલો સમય વીતી ગયો છે, પણ 30% જ મતદાન થયું છે, જે ખરેખર ઓછું કહેવાય. બધા જ લોકો ઘરની બહાર નીકળો, પરિવાર સાથે નીકળો. હજુ આપણી પાસે 5 વાગ્યા સુધીનો સમય છે. વધુમાં વધુ 62-65% નહીં, પણ 80-90% જેટલું મતદાન થાય અને તમારા એક હાથથી તમારી હાલાત બદલી શકો છો. જો તમે તમારી આંગળીનો ઉપયોગ કરો તો તમારે આવતીકાલ સુધરી જાય એમ છે. તો મહેરબાની કરીને બધાને વિનંતી કરું છું કે નીકળો અને વધારેમાં વધારે મતદાન કરો. આપે કહ્યું બેન કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, પણ મને લાગે છે કે કોંગ્રેસે જ્યારે પણ આંદોલનો કર્યા છે, એમણે વિદ્યાર્થીઓના પેપર ફૂટ્યા હોય ત્યારે પણ આંદોલન કર્યા છે. ગાંધીનગરની અંદર, અમદાવાદની અંદર મોંઘવારી માટે આંદોલન કર્યા છે, પેટ્રોલની વધારા માટે આંદોલન કર્યા છે, ગેસના બાટલા માટે આંદોલન કર્યા છે. દરેક પ્રજાને સ્પર્શતા પ્રશ્નો માટે અમદાવાદ અથવા તો દરેક જિલ્લાના મથકો ઉપર કોંગ્રેસ હંમેશા 365 દિવસ જ્યારે પણ આવા સળગતા પ્રશ્નો પ્રજાને આવ્યા છે ત્યારે હંમેશા આંદોલન કરે છે અને પ્રજાની પડખે ઊભી રહે છે. આ વખતની વાત કરું બેન, તો તમે જુઓ કે આ વખતે કોંગ્રેસે એટલા સરસ ઉમેદવારો પણ મૂક્યા છે કે ક્યાંય ઉમેદવારો માટે કોઈ જગ્યાએ કચવાટ બહાર ખુલીને આવ્યો નથી. પહેલા દિવસથી જ્યારથી ઉમેદવારો ડિક્લેર થયા ત્યારથી જિલ્લા સમિતિઓ, તાલુકા સમિતિઓ, જિલ્લા પંચાયતની સીટ, તાલુકા પંચાયતની સીટ અને ગ્રામ્ય કક્ષાએ અમારા કાર્યકર્તાઓ પહેલા દિવસથી સેમ ડે જ્યારથી એનું નામ ડિક્લેરેશન થયું ઉમેદવારનું, ત્યારથી જ એના રૂટ ઉપર, ગ્રામ્ય રૂટ ઉપર એના મતદાન જ્યાં પોતાની કાર્યક્ષેત્ર લાગતું હોય ત્યાં એ લોકોએ પ્રચાર પ્રારંભ કરી દીધો છે. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે ગુજરાતની અંદર વધારેમાં વધારે લોકો કોંગ્રેસ તરફી મતદાન કરવા જઈ રહ્યા છે. તમે જુઓ કે આ નીરસ મતદાન થવાનું કારણ શું કે 2014-2019 बहुत हुई महंगाई की मार, अब की बार देश सरकार, પણ દેશ સરકાર 20 વર્ષથી કે 10 વર્ષથી કશું કરી શકી નથી. મોંઘવારી જે હતી એના કરતાં પણ અત્યારે વધારે છે. 400 રૂપિયા 500 રૂપિયા ગેસનો બાટલો મોંઘો થતો હતો એ અત્યારે 1300 રૂપિયાએ પહોંચી ગયો છે. તો ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, બહેનો કરિયાણું લાવી શકતી નથી, ઘરનો માહોલ બગડી ગયો છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી ગયો છે, પેપરો ફૂટી જાય છે. 25-25 વર્ષ સુધી કાળી મજૂરી કરીને મા બાપ દીકરાને ભણાવતા હોય, એ દીકરો 20 વર્ષ સુધી વાંચીને આંખોને ફોડી નાખીને પરીક્ષાની તૈયારી કરતો હોય, પૈસા ના હોય તેમ છતાં એ વ્યાજવા પૈસા લઈને ટ્યુશન ક્લાસમાં બાળકોને મોકલતા હોય અને જ્યારે પેપર આપવા જાય અને એના ગેટ પહોંચે ત્યારે ખબર પડે કે પેપર ફૂટી ગયું છે, એના વર્ષની મહેનત માથે પડી છે અને બાળકો બિચારા નિરાશ થઈને, યુવાનો નિરાશ થઈ ગયા છે. આ યુવાનોની જે લાઈન લાગી છે ને એ જે પહેલાં પેપર ફૂટ્યા હતા ને એ વિરુદ્ધમાં લાગેલી છે. તો આ બધી પરિસ્થિતિઓને જોતાં કોંગ્રેસ મજબૂત હતી, મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી લોકોની સેવા કરશે, પ્રજાના પ્રશ્નોને સમજશે અને પ્રજાની પડખે ઊભી રહેશે. આ વખતે ગુજરાતની અંદર એવો સરસ માહોલ થયો છે કે ભાજપના કાર્યકર્તાને આગેવાનો પણ કહેવું પડ્યું છે કે આ વખતે આપણે સીટો હારીએ છીએ. અચ્છા, પહેલા આપે એવી રીતે વાત કરી કે નીરસ મતદાન થઈ રહ્યું છે, એની પાછળનું એવું કારણ છે કે એ લોકોના જે મુદ્દાઓ હતા એમના કામો નથી થયા, જનતા એટલે નિરાશ છે. તો એનો મતલબ એવો પણ થયો કે જનતાને હવે કારણ કે ભાજપે કામ ન કર્યું એટલે ભાજપ ઉપર એટલો વિશ્વાસ નથી, કોંગ્રેસ ઉપર પણ વિશ્વાસ નથી, એટલે વોટ જ નથી આપવો, એટલે નિરસતા? મને એવું નથી લાગતું કે આમાં નિરસતા છે, કારણ કે હું પોતે સવારમાં 7 વાગે જ્યારે મતદાન કરવા ગયો ત્યારે મેં જે લાઈન જોઈ છે અને અત્યારે 1 વાગ્યા સુધીમાં મેં અલગ અલગ વેબસાઇટના પણ આંકડા જોયા છે અને આપણી ચેનલ ઉપર પણ આંકડા આવે છે, તો લગભગ સરેરાશ 40% એવી વાત છે. હજી ઓફિશિયલ નથી, આ તો રિપોર્ટરોના છે, પરંતુ ઓફિશિયલ આવશે ત્યારે આપણને વધારે અંદાજ આવશે. એટલે જે પ્રકારની લાઈન સવારમાં જોવા મળી છે અને અલગ અલગ મને બીજા મારા પેનલિસ્ટ જે મિત્રો હતા એમણે પણ કહ્યું કે અમે મતદાન કરવા ગયા હતા પણ જે પ્રકારની લાઈન હતી એના કારણે અમારે ત્યારે અમે ચેનલોમાં પહોંચી શકીએ એમ નહોતા, એટલે અમે પછી જશું. તો આ પ્રકારની લાઈન જોતાં મને એવું નથી લાગતું. બીજું કે ગરમીનું પણ બહાનું એટલા માટે કામ કરે એવું નથી, એટલા માટે કે ગામડામાં ખેડૂત હોય ને એ ખેતરમાં જતા હોય છે, એટલે એને તો ગરમી આપણે શહેરીજનો માટે કદાચ હજી આપણે એસીમાં રહેવા ટેવાઈ ગયા એટલે કદાચ ગરમીનો પ્રશ્ન હશે, પરંતુ જે પ્રકારની આગાહી હતી એ પ્રકારની ગરમી પણ નથી. મેં જે છેલ્લા આંકડા જોયા હતા એમાં સરેરાશ 38-39 ડિગ્રી તાપમાન બતાવે છે, એ 40 ઉપર નથી. એટલે એ પણ વાત સાવ ખોટી છે. એટલે ગરમીનો હાવ કરીને પણ તમે બહાર ન નીકળશો
એવું જે લોકો હજુ પણ ગરમીના કારણે નથી નીકળતા એ વાત ન કરે. બીજું કે નિરસ્તાનું વાત છે ને એ દર વખતે આવે છે, પણ જ્યારે આંકડા આવે છે ત્યારે મને લાગે છે કે આપણે ત્યાં સરેરાશ 62%. એનું કારણ છે દર વખતે કંઈક ને કંઈક જો સરકારને તમારે પાડી દેવાની હોય અથવા સરકારને ટકાવી રાખવાની, 2002માં સરકારને ટકાવી રાખવાની હતી. એક જે હિન્દુ વિરોધી આખા દેશ વિદેશમાં જે આખું બધું ચાલ્યું એના કારણે લોકોને થયું કે સરકારને ટકાવી રાખવી જોઈએ, કારણ કે જે પ્રકારના અભૂતપૂર્વ કદાચ ગુજરાતમાં રમખાણો પહેલી વાર થયા જ નથી જાણે, અને આખા દેશમાં થયા જ નથી, ને એક પ્રકારે ગુજરાતીઓને બદનામ કરવાની આખી જે પ્રવૃત્તિ ચાલી એના કારણે જે પ્રકારના એનજીઓના ધામા અહીંયા આવી પડ્યા, જે પ્રકારની ચેનલો બધા આવી પડ્યા, તો લોકોને થયું કે આને જીતાડવા પડશે નરેન્દ્ર મોદીને, એની સરકારને ટકાવી રાખવી પડશે, કારણ કે એણે જીક ઝીલી છે. તો એ વખતે પણ એટલું મતદાન થયું. અને 2012માં પણ એટલા માટે કે ભાઈ અંડર કરંટ હતો કે નરેન્દ્ર મોદીને આપણે વડાપ્રધાન બનાવવાના છે, તો એ પ્રકારનું મતદાન થયું. 2014ની વાત કરું છું. પરંતુ એની સાથે દાખલા તરીકે પંજાબ છે, જેમાં આપને જીતાડવાની હતી અને કોંગ્રેસને દૂર કરવાની હતી, તો ત્યાં પણ મતદાનનું તમે જુઓ કે સરેરાશ. બંગાળ છે તો બંગાળમાં પણ એક પ્રકારનું, અને બંગાળની આપણે કદાચ વાત નથી કરતા પણ કરવી જોઈએ, કે જ્યાં અત્યારે શેરીએ શેરીએ બોમ્બ મળી રહ્યા છે. આજે જ મુર્શિદાબાદમાં, અને કોંગ્રેસે તો ખાસ કરવાની જરૂર છે, કારણ કે ત્યાં મમતા બેનર્જીના રાજમાં કોંગ્રેસના નેતાના ઘર ઉપર બોમ્બ ફેંકાયો. આપણે આની ચર્ચા જ નથી કરતા. આપણે લોકતંત્રની આટલી બધી ચર્ચા કરતા હોય તો કેમ પશ્ચિમ બંગાળની ચર્ચા નથી કરતા, જ્યાં સંદેશ ખાલીમાં થાય અને કોઈ પણ કોંગ્રેસ હોય, સામ્યવાદી પક્ષો હોય, એ બધા જ ત્યાંના કાર્યકર્તાઓ સુરક્ષિત નથી. સવારમાં નીકળે છે અને કહે છે કે અમે રાત્રે ઘરે પહોંચશું તો ગનીમત છે. એ સ્થિતિ ત્યાં થઈ છે. પશ્ચિમ બંગાળની હાઈકોર્ટે કેવું પડ્યું હતું 2018ની જે પંચાયતની ચૂંટણીમાં, કે ઉમેદવારોના પત્ર છે એ પહેલાં ઉમેદવારી પત્ર છે વોટ્સઅપ ઉપર સ્વીકારો, કારણ કે એને જવા નહોતા દેવામાં આવતા કલેક્ટર કચેરીએ. આ સ્થિતિ હતી ત્યાં. અને અત્યારે પણ પશ્ચિમ બંગાળની હાઈકોર્ટે એવું કહેવું પડ્યું કે જે બહરામપુરા છે ત્યાં પેલું એ વિસ્તારમાં હિન્દુઓ 8 કલાક તહેવાર નથી ઉજવી શકતા, તો ત્યાં મતદાન કેવી રીતે કરી શકશે? આવી કડક ટિપ્પણી કરવી પડી. પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિમાં પણ ત્યાં પણ લોકો મતદાન કરવા નીકળે છે. કાશ્મીરમાં પણ નીકળે છે. કાશ્મીરમાં ભૂતકાળમાં પણ આતંકવાદીઓની ધમકી હતી તો લોકોએ નિષ્ફળ બનાવી. પંજાબમાં જ્યારે 95 કે મને એક્ઝેક્ટ સાલ યાદ નથી, કે ઘણા વખત પછી ત્યાં ખાલિસ્તાનનો મુદ્દો થયો તો પણ લોકો નીકળ્યા. કહેવાનો અર્થ એ છે કે આવા મુદ્દા હોય છે ત્યારે લોકો નીકળતા હોય, પણ જ્યારે આટલું સરેરાશ થાય છે, બાકી તમે જો ગયા વખતે પણ 64% આસપાસ થયું હતું, અને મને લાગે છે કે એની આસપાસ આંકડો રહેશે. 1 વાગ્યા સુધીના આંકડા આવી ગયા છે. ગુજરાતમાં સરેરાશ 37%થી આસપાસ મતદાન અત્યાર સુધીમાં થયું છે. મયંકભાઈ, મુદ્દાઓની જે જયવંતભાઈએ વાત કરી કે જનતા વોટ આપવા આવે એટલે ઘણા બધા મુદ્દાઓ વિચારીને આવતી હોય છે, અને જો એક મુદ્દો મળી જાય તો વધારે એ મુદ્દા પર મતદાન પણ થાય. આ વખતે જે મુદ્દાઓ છે, સૌથી વધારે આ વખતે છેલ્લા 1 મહિનામાં ચર્ચા થઈ, એક ક્ષત્રિય આંદોલનના વિરોધને લઈને ચર્ચા થઈ. એક મુદ્દો એ છે, તેના કારણે આપણે જોયું સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયો બધા પોતાના લોકો સાથે ખૂબ મોટી એક ટોળું બનાવીને લોકો આવ્યા, મતદાન કરવા માટે આવ્યા. એક તો એ મુદ્દો હતો. આ ઉપરાંતના ઘણા બધા ઉમેદવારોને લઈને વિરોધ, સાથેના સ્થાનિક મુદ્દાઓ પર લોકોનું વધારે ધ્યાન હતું. આ વખતે લોકસભાની ચૂંટણી છે, દેશના મુદ્દાઓ પર ધ્યાન હોવું જોઈએ, પરંતુ લોકોએ આ વખતે એ નથી જોયું. વધારે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન છે. એવું કેમ થયું આ વખતે? જે મુદ્દાઓ જે બહાર આવ્યા છે એમાં ખરેખર મુદ્દાઓ જે આવવા જોઈએ એવા મુદ્દા આવ્યા નથી. આપણે એને સ્થાનિક મુદ્દા ન કહી શકીએ. એ મુદ્દા તકવાદી મુદ્દાઓ છે બધા. એ જે ખરેખર પ્રાદેશિક કક્ષાના મુદ્દાઓ, ગુજરાતના હિતના મુદ્દાઓ લોકસભાની ચૂંટણીમાં બહાર આવવા જોઈએ, એ તો હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે. એને બદલે જે પોપ્યુલર મુદ્દાઓ હોય છે, જે મુદ્દાઓથી ખરેખર ટાર્ગેટ કરેલી મત બેંક ઉપર બાઉન્સ આવતો હોય એવા પ્રકારના મુદ્દાઓને જ ઉછાળવામાં આવે છે. બહુ હેતુપૂર્વક ઉછાળવામાં આવે છે, અને એ બાઉન્સ થકી અને એવા મુદ્દાઓ થકી જ બધી જગ્યાએ ચૂંટણીઓ લડાતી આવી છે. પહેલાં લોકોના મુદ્દાને નામે જે કંઈ બધા ખરેખર ઇસ્યુ ઊભા થતા હતા એ હવે કંઈ થતું નથી. કારણ કે તમે એવું કહેવામાં આવે કે ભાઈ ગુજરાતની સમસ્યાઓ શું છે, કેન્દ્ર સરકાર સાથેની ગુજરાતની સમસ્યાઓ શું છે, એટલે કે ગુજરાતમાંથી ચૂંટાયેલા, લોકસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુજરાતની સમસ્યાઓને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરે. પરંતુ
એક આખો માહોલ જ એ રીતનો છે કે ભાઈ ગુજરાતની ક્યાં સમસ્યાઓ જ છે. ગુજરાતમાં તો આટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી રહ્યા છે, એમ્સ આવી રહી છે, આ રીતનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રસ્તાઓ સરસ છે, શિક્ષણ, આરોગ્ય, બધી પ્રકારના સરસ બધા મુદ્દાઓ છે. કોઈ ગુજરાતમાં તકલીફ જ ક્યાં છે? આટલું બધું વિદેશી રોકાણ આવી રહ્યું છે, એ રીતે બધું કહેવામાં આવે છે. પણ એ મુદ્દાઓ હવે ચૂંટણીનો જે પ્રકારનો છેલ્લા કેટલાક વર્ષોથી માહોલ ઊભો થયો છે, એ વખતે પ્રત્યેક ચૂંટણીમાં આવા બધા લોકોને સ્પર્શતા મુદ્દાઓ આવતા નથી. તમે જુઓ કે લોકશાહીમાં મોંઘવારીનો મુદ્દો, પછી બેરોજગારીનો મુદ્દો, લો એન્ડ ઓર્ડરનો મુદ્દો, એવા બધા મુદ્દા આવતા જ નથી. આ તો ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો આવે, પછી કેજરીવાલની ધરપકડનો મુદ્દો આવે, પછી કર્ણાટકમાં મુસ્લિમ અનામત આપી એ મુદ્દો આવે. એમ કરીને આ એક આખી ચતુરાઈપૂર્વક બંને પક્ષો, એવું કંઈ નથી, સમગ્ર માહોલ જ દેશનો એવા પ્રકારનો થઈ ગયો છે કે જે ખરેખર ઇસ્યુ જે છે એ ચર્ચવામાં આવતા નથી, બહાર આવતા નથી. એને બદલે જે ઇસ્યુ થકી જે તે પોલિટિકલ પાર્ટીને ફાયદો મળે એમ છે એ મુદ્દાને ઊભો કરવામાં આવે છે. તમે જુઓ કે ગુજરાતમાં 1 અને 2 મેના દિવસે નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવીને 6 જાહેર સભાઓ સંબોધી અને એમાં એમણે જે એક મુદ્દો જે આખો બાઉન્સ આપ્યો, અને એ મુદ્દો બહુ ચતુરાઈપૂર્વક બાઉન્સ આપવામાં આવ્યો કે કર્ણાટકમાં મુસ્લિમ અનામત આપવામાં આવી છે. જો કોંગ્રેસની સરકાર ચૂંટાશે, કોંગ્રેસ પ્રેરિત અથવા ઇન્ડી ગઠબંધનની સરકાર ચૂંટાશે તો મુસ્લિમ અનામત આપવામાં આવશે. અને મુસ્લિમ અનામત આપવામાં આવશે તો અત્યારે જે અનામતનો લાભ જે વર્ગને મળી રહ્યો છે, SC, ST અને OBC વર્ગને, જે આ 3 વર્ગની સંખ્યા સમગ્ર વસ્તીમાં સૌથી વધારે છે, એ લોકોના મોંમાંથી કોળીઓ છીનવી અને મુસ્લિમોને આપવામાં આવશે. આ મુદ્દો જબરજસ્ત રીતે બહુ હેતુપૂર્વક, કારણ કે ભારતીય જનતા પાર્ટીની આખી જે પોલિસી રહી છે, હિન્દુત્વ તરફી પોલિસી રહી છે, 370મી કલમની વાત છે, રામ મંદિરની વાત છે, અને આવા બધા અનેક હિન્દુ તરફી મુદ્દા, હિન્દુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત છે. હવે એ બધા મુદ્દાને સાથે સાથે એવી રીતે એને સીધું પ્રકાશમાં લાવવાને બદલે, સપાટી પર લાવવાને બદલે મુસ્લિમ અનામતને નામે એ જે મુદ્દો ડેવલપ કરવામાં આવ્યો, એટલે હિન્દુ મુસ્લિમવાળી લાઈન પરોક્ષ રીતે તો અંકાઈ જ ગઈ. અને ભારતીય જનતા પાર્ટીએ પોતે જે રીતે બહુમતી વોટ બેંકને, બહુમતી એટલે ધર્મની રીતે નહીં પણ સંખ્યાબળની રીતે જે OBC, SC, ST જે વોટ બેંક છે એને અપીઝ કરવા માટેનો જબરજસ્ત રીતે એ જોઈ લીધો. અને એટલે આ બધા જે મુદ્દા જે ચાલી રહ્યા છે, રાષ્ટ્રવાદનો મુદ્દો ચાલી રહ્યો છે. હા, એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે છેલ્લી નરેન્દ્રભાઈની 2 ટર્મની અંદર ભારતે જે પ્રકારની પ્રગતિ હાંસલ કરી છે એ વિશ્વની કોઈ તાકાત કે કોઈ વ્યક્તિ એનો અસ્વીકાર કે અવગણના કરી શકે એમ નથી. અને એ સમયની માંગ પ્રમાણે કરી છે. આજે GDP વધારે થઈ છે. કોવિડ જેવી મહામારી, જેને આપણે કહીએ કે કેટલી ખરાબ પરિસ્થિતિ, અને ભારત જેવો ભગવાનને ભરોસે ચાલતો દેશ, એની અંદરથી જો કોવિડને આ રીતે બહાર લાવવામાં આવે અને ઇકોનોમીને સાબુત રાખીને કોવિડમાંથી બહાર નીકળ્યા અને રસી આપવામાં આવી. લોકો કે કોવિશિલ્ડ રહીને હાર્ટ એટેક આવે છે. અરે ભાઈ, 4 વર્ષ સુધી જીવ્યા ના હોત જો આજે હાર્ટ એટેક આવવાના હોત તો. એટલે એ પણ બધા ચૂંટણી વખતે જ કેમ કોવિશિલ્ડનો મુદ્દો આવે છે. એટલે જે આપણે મુદ્દાની વાત કરીએ છીએ એમાં આ પણ બધા વાત આવે છે. મારો કહેવાનો મતલબ એમ છે કે જે ખરેખર મુદ્દાઓ છે એ મુદ્દાઓને ચતુર રાજકીય પક્ષો પોતાની તરફેણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ મુદ્દાઓને ખેંચી લેતી હોય છે અને ચૂંટણીમાં જબરજસ્ત રીતે બાઉન્સ લાવતી હોય છે. હમણાં તમે જે રીતે અત્યાર સુધીમાં મતદાનના આંકડા કીધા એ ભૂતકાળની ચૂંટણીના સંદર્ભે જોઈએ તો એવા ઓછા નથી. અને છેલ્લા થોડા કલાકોની અંદર એટલે આવી જશે. એટલે એ બધા એવું લાગે છે કે અપેક્ષિત રીતે મતદાન થશે. અને મતદાન તો કરવાની જે વાત, જે જરૂરિયાતની વાત છે એ તો અનિવાર્ય રીતે કરવું જ જોઈએ. બિલકુલ. અચ્છા, મુદ્દાઓની વાત થઈ કે તકવાદી મુદ્દાઓ આવી જાય છે, હિન્દુ મુસ્લિમનો મુદ્દો આવી જાય, આ બધા ધર્મને લઈને વાત કરવા માંડે, ભ્રષ્ટાચારની, પરિવારવાદનો મુદ્દો, અલગ મુદ્દા, વિરોધ થઈ રહ્યા છે, આ સમાજ વિશે આને આવું કહી દીધું, એટલે વિવાદાસ્પદ નિવેદનોને લઈને મુદ્દાઓ આવી જાય જ્યારે ચૂંટણી આવે ત્યારે. આ ઉપરાંતના બહુ બધા એવા મુદ્દાઓ કે જેને જનતાને આમ જોવા જઈએ તો કંઈ વધારે લાગતું વળગતું નથી. જે જનતાના મુખ્ય મુદ્દાઓ છે એ કોરાણે મુકાઈ જાય છે. સાચી વાત છે પ્રીતિબેન. અને તમે જુઓ તો ખરા, ચૂંટણીના જ્યારે પ્રચારો જુઓ, અને એક તો સૌથી આપણી મોટી દુર્દશા એ જ છે કે
ભાજપ અને કોંગ્રેસ સિવાયની આપણે વાત જ નથી કરતા જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે. ઉમેદવારોની વાત જ નથી કરતા. જ્યારે આપણે મત આપવા જ્યારે જઈ રહ્યા છે, આપણે અત્યારે પણ માત્ર ને માત્ર પક્ષ જોઈને મતદાન કરીએ છીએ, આપણે ઉમેદવારને જોતા જ નથી. અને જે મુદ્દાઓની વાત થાય તો કોંગ્રેસ વિશે જાણવું હોય ને તો ભાજપના ઉમેદવારને સાંભળી લો, અને ભાજપ વિશે જાણવું હોય તો કોંગ્રેસના ઉમેદવારને સાંભળી લો. પોતાની વાત, પોતાના મુદ્દાઓ, પોતાની વાત વધારે કરવાની જગ્યાએ સામેવાળાનું વધારે ખોદવાનું, એ ક્યાંક ને ક્યાંક આખી એક સિસ્ટમ આખું એક આ ચૂંટણીના માહોલમાં ઊભી થાય છે. અને જ્યાં મતદાતાઓની અને મતદાતાઓના મુદ્દાઓની વાત થાય, 100% શિક્ષણ છે, રોજગાર છે, ગરીબી છે, આપણા ત્યાં ઘણા બધા સ્વાસ્થ્ય મુદ્દો છે, કેટલા બધા મુદ્દા છે જેની પર આજની તારીખમાં ભલે આઝાદીનો અમૃતકાળ શરૂ થઈ ગયો છે પણ એના વિશે પણ એટલું જ મહત્ત્વ અત્યારે આપવાની જરૂર છે, પણ એ ચૂકી રહ્યા છે. અને પ્રીતિબેન, એમાં બહુ મહત્ત્વનું એક મોટું ફેક્ટર હું જોઈ શકું ને કે મતદાન ઓછું થવાનું કારણ આજની તારીખમાં પણ 60%ની આસપાસ મતદાન વિશ્વની સૌથી મોટી લોકશાહીને શોભે નહીં. ક્યાંક ને ક્યાંક હજુ આપણે 80% સુધી પણ નથી પહોંચી શક્યા. સંપૂર્ણ થવું તો અશક્ય છે. પણ તો એ મતદાતાઓની એ જે મતાધિકારનો એમને મળે છે છતાં પણ એમની ઉદાસીનતા છે, તો એમના જે ઉમેદવાર છે ને, હા, મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ખાલી ભાજપ અને કોંગ્રેસ પૂરતું થઈ ગયું છે. એટલે એ લોકોને એમના વિસ્તારના, જે તે વિસ્તારના ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક એમને કોઈ બેમાંથી એકે લાયક નથી, અને છે તો જઈને આપણે નોટા દબાવીશું. હવે નોટાની અહીંયા વાત કરું તો નોટા જેટલી વ્યર્થ વસ્તુ જ કોઈ નથી, કારણ કે આપણા સંવિધાને આપણને રાઇટ ટુ રિજેક્ટ આપી દીધો છે પણ હજુ રાઇટ ટુ રિકોલ આપ્યો નથી. એટલે તમે જઈને નોટા દબાવીને આવો તો તમારો મત સંપૂર્ણપણે વેડફાય છે. પણ એ ઉમેદવારો માટે, જે તે વિસ્તારના જે તે પક્ષના ઉમેદવારો છે, એમાં એટલી બધી લોકોને પોતા મતદાતાને એટલું કોઈ દમ જણાતો નથી કે જઈને એને મજબૂરીથી નોટાનું બટન દબાવવું પડે છે. અને આનું એક મુખ્ય કારણ એ છે કે હકીકતમાં લોકશાહીની જે પદ્ધતિ હોવી જોઈએ, જે પ્રોસિજર હોવી જોઈએ, એ પ્રમાણે લોકોની, ગમે તે પક્ષ હોય, ગમે તે પાર્ટી હોય, લોકોની વચ્ચેથી લોકો પોતાના અવાજ ઉઠાવીને એક એમનો ઉમેદવાર નક્કી કરે અને પાર્ટી એને મેન્ડેટ આપે. બાકી અત્યારે કોઈ પણ પક્ષમાં આપણે જોઈ લઈએ ને તો શું થઈ રહ્યું છે, પાર્ટી હાઈકમાન્ડમાંથી આવે મેન્ડેટ અને એ ઉમેદવારને ગમે તેમ બંધ બેસાડીને એ જગ્યાએ ફિટ કરી દેવામાં આવે. એટલે મતદાતાઓ એમાં હવે આમાં કેવું છે કે બેન, ઓલરેડી આપણો 140 કરોડનો દેશ છે અને માત્ર 542 આપણે ચૂંટીને મોકલવાના હોય છે. એટલે ઓલરેડી એક તો એ ઓછું તો છે જ, અને એમાં પણ આપણે એવા ઉમેદવારને મોકલીએ કે જે તમારા વિસ્તારથી જાણકાર નથી, જે તમારો અવાજ નથી બની શકવાના, જે લોકોના સંપર્કમાં નથી, જેની સાથે લોકો સીધો સંપર્ક સાધી શકતા નથી. એટલે એ લોકોમાં ઉદાસીનતા આવે. તો હું ફરીથી કહીશ કે આજે 37% જેટલું મતદાન ગુજરાતમાં થઈ ચૂક્યું છે, પણ હજુ પણ આ આંકડો ઘણો ઓછો છે. બહાર નીકળો, મતદાન કરો, માત્ર પક્ષ કે પાર્ટી જોઈને નહીં. હું જાણું છું કે આપણને છે ને અમુક પક્ષો ગળથૂથીમાં આવી જાય, ગળથૂથીમાં કે તમારા પરિવારથી જ આવે કે આપણે તો આને જ મત આપવાનો, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય. પણ ખાસ કરીને યુવાઓ, હવે એ સમય નથી કે ખાલી કમળ જોઈને કે પંજો જોઈને આપણે મત આપવાનો હોય. અત્યારે તો દરેક ઉમેદવારની બધી માહિતી ચૂંટણી કમિશન તમને આ મોબાઈલના ક્લિક પર આપણે રીલો જોઈએ છે ને, તો એટલી 10, 15, 50 સેકન્ડ આપણે ખાલી એ ઉમેદવારનું એ માહિતી મેળવવામાં કાઢીએ, ઉમેદવારને જોઈએ, ઉમેદવારની યોગ્યતા જોઈને મત આપીએ. અને ખાસ આ જે પણ મુદ્દાઓની ચર્ચા થઈ છે, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય આધારિત, આઝાદીના અમૃતકાળમાં ફરીથી કહીશ કે વિશ્વના સૌથી યુવા રાષ્ટ્રને આ મુદ્દાઓ શોભતા નથી. મુદ્દાઓ તો બીજા ઘણા છે જેની ચર્ચા થવી જોઈએ. તો બહાર નીકળો, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય આધારિત કોઈ પણ મતદાન ના કરો. તમને જે પણ ઉમેદવાર થોડો વધારે સારો લાગતો હોય, નોટાનું બટન પ્રેફરેબલી ના દબાવશો. જે ઉમેદવાર થોડો વધારે સારો લાગતો હોય એને મતદાન કરો. અને બસ એ જ છેલ્લે અપીલ કરીશ. બિલકુલ. સાથે આશાબેન, જ્યારે ભાજપની વાત કરીએ, અત્યારે જે પણ દિગ્ગજ નેતાઓ આવ્યા, સ્ટાર પ્રચારકો જે ભાજપના આવ્યા, તમામે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી. કોઈએ જે કામ કર્યું એના ઉપર એટલું બધું ભાર, કારણ કે જે રીતે દાવો કરવામાં આવે છે કે બહુ બધું કામ કરી દીધું ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી, તો એ કામો કેમ નથી ગણાવવામાં આવતા એટલા બધા? હવે સૌપ્રથમ તો હું કહીશ ને તો અત્યારે અમારા એક વ્યવસ્થા ગોઠવી હતી કે નાનામાં નાના કાર્યકર્તાને બી લાભાર્થીની સૂચિ મળી ગઈ હતી, અને કાર્યકર્તા છે એમના લાભાર્થી સુધી સંપર્ક કરી જ રહ્યા હતા. એટલે કહીએ કે કરેલા કામો, અમારા જે કરેલા કામો હતા એને અમે લોકો સુધી પહોંચાડ્યા તો હતા, પરંતુ જે લોકોને જે વ્યવસ્થા મળી હતી અથવા તો જે સહાયતા મળી હતી એ લોકોએ સ્વીકારી હતી. અને અમારા નાનામાં નાના બૂથ લેવલના કાર્યકર્તા પણ આ વ્યવસ્થા સાથે
એમના સંપર્કમાં એના ઘર સુધી ગયા હતા. એટલે આ વ્યવસ્થામાં કહીએ કે અમારા કરેલા કામો ગણાવવાની કંઈ જરૂર જ નથી, કારણ કે લોકો કાર્યકર્તા નાનામાં નાના કાર્યકર્તા પણ ત્યાં સુધી પહોંચેલા હતા. તો પણ એવું નથી કે સાવ કોઈ વિરોધ જ નથી. આ ઇલેક્શનની જાહેરાત થઈ એની પહેલા જ ઘણા બધા આંદોલનો થઈ રહ્યા હતા, સત્યાગ્રહ છાવણી ભરાયેલી જ રહેતી હતી. એ તો હવે જો કે એ બંધ થઈ ગયું, પણ તેમ છતાં એ વિરોધ છે, હજી પણ છે. કદાચ આ ઇલેક્શન પતી જશે એટલે ફરીવાર આંદોલનો થશે. દેખો, ભારત છે એ સર્વપ્રથમ તો લોકશાહી ધરાવતો દેશ છે. તો સર્વ નાગરિકોને સ્વતંત્રતા છે એમનો જે બી મંતવ્ય છે એ રજૂ કરવાનું. પરંતુ જ્યારે લોકોને કહીએ ભારતીય જનતા પાર્ટીએ જે બી લાભો આપ્યા છે અથવા તો જે બી સગવડતા આપી છે અથવા તો યોજનાઓ કહીએ, જ્યારે સ્ત્રીઓને મુખ્ય ધારામાં જોડવાની વાત હોય તો નમો ડ્રોન દીદી યોજના કરી, લખપતિ દીદી યોજના કરીએ, અભ્યાસની વાત કરીએ તો સાયન્સ માટે નમો શ્રી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી યોજનાઓ કરી કે જેમાં 10થી સાયન્સ ભણતી દીકરીઓને છે 10,000ની સહાયતા 11મા ધોરણમાં મળે છે, 12મા ધોરણમાં 15,000ની મળે છે. આવી રીતે નમો સરસ્વતી યોજના પણ અમે લોન્ચ કરી હતી કે જેમાં દીકરી જ્યારે 12 પાસ કરે, 10, 11, 12માં તો અમે આપતા જ હતા એમને સહાયતા 10 અને 15,000ના સ્લોટમાં. પરંતુ જ્યારે 12મું પાસ કરે ત્યારે 50,000ની જે સહાય મળે છે. આ જે પ્રમાણે જોઈએ તો જે કારગરો છે, આપણા કારગરો કહીએ, જે ખેડૂતો છે અથવા તો કોઈ સ્ત્રીની એક્સપર્ટીઝ છે, તો એમના માટે વિશ્વકર્મા યોજના બહુ સારી રીતે અમે લોન્ચ કરી હતી. આવી રીતે ત્યાર પછી કહીએ ખેડૂતો માટે છે તો આપણે ભૂતકાળમાં સાંભળ્યું હતું કે જ્યારે કેન્દ્રમાંથી ₹1 આવે છે તો અહીંયા જે તે લાભાર્થી સુધી 15 પૈસા પહોંચે. પણ આ વખતે જ્યારે આંકડા આવ્યા હતા કે જે કેન્દ્રીય મંત્રીઓ હતા એમને જે ગ્રાન્ટ આપી એ બધી વાપરી જ નથી. ઘણી બધી ગ્રાન્ટ બાકી છે, કામ જ નથી થયા. એનો મતલબ તો એ જ કહેવાય ને. જ્યારે ગ્રાન્ટ અલગ વસ્તુ છે અને એ લોકો સુધી પહોંચે જ છે, જ્યારે બી જે વ્યવસ્થા છે પહોંચે છે. પરંતુ જે લાભાર્થીઓને મળે છે અમારા જનધન ખાતામાં લોકોને વચ્ચે કોઈ વચેટિયાઓ આવતા નથી, પરંતુ સીધા જે જનધન ખાતામાં લાભાર્થી સુધી પહોંચે. જેવી રીતે અમે ગુજરાતમાં કહીએ તો 11.8 લાખ 8 લાખ ખેડૂતોને જે અમે પૈસા આપ્યા હતા અથવા તો જે બી આગળની સહાયતાઓ આવી હતી, અમે સૌથી પ્રથમ એક પરસેપ્શન હતું કે ભાઈ જનધન ખાતું ખોલાવવાનું શું કામ. તો આ પરસેપ્શન એક લોકોને પહેલાં નેગેટિવ નેરેટિવ પણ વિપક્ષો દ્વારા સેટ કરવામાં આવ્યું હતું કે ભાઈ જનધન ખાતાનો કોઈ ફાયદો નહીં થાય. પણ અંતે અમારી દૂરદર્શિતાને લઈને આપણે જોયું કે જનધન ખાતા દ્વારા જે બી લોકોને મળતા લાભો છે કોઈ વચેટિયાને વચ્ચે આવતા જ નથી, કોઈ ખાયકી થતી નથી અને સીધા જ છે એમના સુધી પહોંચતા રહ્યા છે. એ રીતે જ કહીએ ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ કહીએ, કૃષિલક્ષી યોજનાઓ છે તો એ ખેડૂતો સુધી પહોંચતી જ રહી છે. અચ્છા, અશ્વિનભાઈ, મુદ્દાઓની જ વાત કરવી છે. આ વખતે કોંગ્રેસ દ્વારા કયા કયા મુદ્દાઓ પર કોંગ્રેસ જનતા સુધી પહોંચી છે એ જણાવશો? આમ તો જે ભાષણોમાં વાત કરીએ તો ભાષણમાં કોઈ ખાસ જનતાને લગતા મુદ્દાઓની વાત નથી થઈ એટલી બધી. અમારા આ વખતે કોંગ્રેસ પાર્ટીએ, તમે જુઓ અમારું જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટોમાં ન્યાયની વાત કરી છે, મહિલાને ન્યાયની વાત કરી છે, યુવાનોને ન્યાયની વાત કરી છે, ખેડૂતોને ન્યાયની વાત છે, શ્રમિકોને ન્યાયની વાત છે. અને આ ઉપરાંત જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે પણ મેં કોંગ્રેસ પાર્ટીએ રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું, અધિકાર આપ્યો, શિક્ષણનો અધિકાર આપ્યો, માહિતી માગવાનો અધિકાર આપ્યો, મનરેગા આપ્યું. જે મનરેગાની અત્યારના વડાપ્રધાન એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ એટલી બધી હાંસી ઉડાવતા હતા કે આપણને શરમ આવે કે સીએમ થઈને આવી વાત કરે છે. આખી રાષ્ટ્રીય જ્યારે યોજના હતી એની એવી રીતે વાત કરતા હતા. આજે અમને સ્વીકારવું પડ્યું. આજે એ પોતે વડાપ્રધાન, આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે મનરેગા થકી લોકોને રોજગારી આપી રહી છે. તો આધાર કાર્ડનું પણ એવું હતું, જ્યારે આધાર કાર્ડ લાવ્યા ત્યારે આધાર કાર્ડના માટે પણ એમણે વિરોધ કરેલો. તો કોંગ્રેસ પાર્ટીએ જેટલા પણ આયોજનો કર્યા, જેટલા પણ યોજનાઓ લાવ્યા એ યોજનાઓ પબ્લિકને સ્પર્શતી હતી, લોકોને સ્પર્શતી હતી. રાઇટ ટુ એજ્યુકેશન, જેના ગરીબી રેખાની નીચે માના મા બાપના બાળકો સારી સ્કૂલમાં એજ્યુકેશન લઈ શકતા નહોતા, એને ફરજિયાત મ્યુનિસિપાલિટીમાં જ જવું પડે, એને ફરજિયાત સરકારી સ્કૂલમાં જ જવું પડે, તો એને પણ આજે ક્યાંક ને ક્યાંક સારી સ્કૂલમાં ભણવાનો મોકો મળે છે. આવા આયોજનો, આવી યોજનાઓ કોંગ્રેસ પાર્ટી કરી હતી. આ વખતે પણ અમે ન્યાય લાવ્યા છીએ, મહિલાઓ માટે ન્યાય લાવ્યા છીએ. જિલ્લે અમે સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલો બનાવવાના છીએ જેની અંદર બહેનો રહી શકે, અભ્યાસ કરી શકે. તો ઘણી બધી યોજનાઓ કોંગ્રેસની ભૂતકાળમાં હતી, એણે પણ વિકાસ આ દેશને કર્યો છે. જ્યારે આપણે આઝાદ થયા, જાણે ગુજરાત સ્વતંત્ર થયું ત્યારે આપણે કેવી પરિસ્થિતિમાં હતા, ત્યાંથી આપણે ક્યાં પહોંચ્યા છીએ એ બધી સરકારોએ કોઈને કોઈ સરકારે કામ કરેલા જ છે. એવું નથી કે હું આવ્યો ને કામ થઈ ગયા, એવું નથી કે મેં જ બધું કર્યું. બધાએ પોતપોતાની રીતે સરકાર બને એટલે નાના મોટા પ્રજાની સુખાકારીના કામ થતા જ હોય છે. અચ્છા, પીએમ એવો આક્ષેપ કરે છે કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની અસર દેખાઈ રહી છે, છાપ દેખાઈ રહી છે. હવે બેન, હવે તો જુઓ, જ્યારે આ ભારતને અંગ્રેજોની ગુલામથી
ગુલામીમાંથી આઝાદ કરવા માટેની જે કોંગ્રેસની જે આઝાદીની લડાઈ હતી ને એ વખતે જ આ ભાજપના જૂના એમના વંશજો એ મુસ્લિમોની સાથે સત્તામાં ભાગીદાર હતા. એટલે એમને મુસ્લિમ લીગ અત્યારે યાદ આવે, એમને પાકિસ્તાન અત્યારે યાદ આવે, એમને હિન્દુ મુસ્લિમ અત્યારે યાદ આવે, એમને મંદિર અત્યારે યાદ આવે, એમને મસ્જિદ અત્યારે યાદ આવે, એમને દરગાહ અત્યારે યાદ આવે. આ બધું અત્યારે જ એમને યાદ આવે છે. વિકાસની વાત નથી કરતા. તમે જુઓ, આપણા વડાપ્રધાન 2 દિવસ ગુજરાતમાં રોકાઈને ગયા, એમણે વિકાસની ક્યાંય વાત ના કરી. એમણે મંગલસૂત્રની વાત કરી, એમણે ભેંસની વાત કરી. વડાપ્રધાન ભેંસની વાત કરે? વડાપ્રધાન ભેંસને શું લેવા દેવા? મને કહેજો તમે. મુદ્દા આધારિત રાજકારણ હોવું જોઈએ. તમારા કરેલા કામો લોકોને બતાવો. તમે ભેંસની વાત કરો છો, તમે મંગળસૂત્ર, કોણ મંગળસૂત્ર લૂંટી લેશે? આટલા 1948-47 આપણે સ્વતંત્રમાં આવ્યા, કેટલા બહેનોના મંગળસૂત્ર લૂંટી ગયા? એટલે મુદ્દાને બાજુ પર મૂકી દેવાના, દેશના જે પ્રશ્નો છે એને બાજુ પર મૂકી દેવાના અને એક બાલિશ પ્રયત્નો કરવાના વોટ લેવા માટેના, જે વડાપ્રધાનના પદની ગરિમાને હાનિ પહોંચાડે છે, એને બરાબર વખોડું છું હું. અને આવા પ્રયત્નો મત લેવા માટે ના થવા જોઈએ. અચ્છા, તો કોંગ્રેસે શું મુદ્દા રાખ્યા? કોંગ્રેસ પણ આક્ષેપ લગાવે છે સંવિધાન પર ખતરો છે, લોકશાહી પર ખતરો છે. બેન, તમે કોંગ્રેસના આક્ષેપો નથી. મારી વાત સાંભળો, હું તમને કહું, કોંગ્રેસના આક્ષેપો નથી. ભારતીય જનતા પાર્ટીના સાંસદો બોલી રહ્યા છે. 400ની પાર શેના માટે છે? બંધારણને બદલવા માટે છે. ઉત્તર ભારતના એમના સાંસદ બોલ્યા છે કે આ બંધારણને અમારે ચેન્જ કરવું છે, એટલે કોંગ્રેસ પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો. અચ્છા, આજે આ વખતે ચૂંટણીમાં જે ભાષણોમાં જ વાત કરીએ, મુખ્ય મુદ્દાઓની જે આપણે પહેલાં પણ વાત કરી કે એટલી બધી વાત નથી થઈ. ભરમાવવાની રાજનીતિ ક્યાંક જોવા મળે છે કે વડાપ્રધાને પણ જે કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે જે વાત કરી કે મુસ્લિમ લીગની અસર વાત છે, કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે સંવિધાન બદલી નાખશે ભાજપ આવશે તો. પહેલી વાત તો એ છે કે પહેલા તબક્કાના મતદાનના ભાષણના મુદ્દા યાદ કરીએ, અથવા તો એ પહેલાંના આપણે વડાપ્રધાને કેટલા બધા લોકાર્પણના કાર્યક્રમો, ખાતમુહૂર્તના કાર્યક્રમો કર્યા. એ ત્યાં સુધી કોઈ મુદ્દા નહોતા. પણ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો અને એમાં કહેવામાં આવ્યું કે સરકારી કોન્ટ્રાક્ટમાં લઘુમતીને ખાસ કરીને મુસ્લિમોને પ્રાયોરિટી આપવામાં આવશે. તો એ મુદ્દો તમે તાસક ઉપર આપી દીધો કે ન આપી દીધો? બીજું કે સંપત્તિની તમે વહેંચણીની વાત કરી, તો એવું કીધું, રાહુલ ગાંધીનો રેકોર્ડેડ વિડીયો છે, એઆઈનો હોય તો મને ખબર નથી, પણ એવું કહે છે કે અમે સંપત્તિનું જાતિગત જનગણના કરાવીશું અને એમાં પછી જે લોકોની 50% વસ્તી હશે અને એની પાસે 5% ધન નહીં હોય તો એમ કહેશે કે અમારી પાસે 5% ધન કેમ છે, તો એ છીનવીને આપી દેવાની વાત છે. એ દરમિયાનમાં સામ પિત્રોડાએ અમેરિકાથી એવું કહ્યું કે વારસાનો વેરો છે એ એમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થાય છે તો એમાંથી 55% સરકાર પાસે જાય છે, 45%, અને આ ભૂતકાળમાં હતો, એસ્ટેટ ટેક્સ હતો જ, અહીંયા નહોતો એવો નથી. બીજું કે પી ચિદમ્બરમ 2011, 12 અને 13 3 વર્ષ સતત એમણે કહ્યું છે કે આની ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ. હવે આ જે તમે મુદ્દા તાસક ઉપર આપી દો છો, કર્ણાટકમાં મુસલમાનોને મુસલમાન હોવાના કારણે બધી જ એની જાતિઓને, એવું નથી કે આપણે એને નથી આપતા, પણ એ જે જાતિઓ છે એ સિપાહીને, કુરેશીને, જે કંઈ છે પછાત, એને આપવામાં આવે છે, પણ બધી જ જાતિઓને તમે આપી દીધો અને તમે મુદ્દો છે તાસક ઉપર આપી દીધો. અને આ જે તમે તુષ્ટિકરણ કરો છો એના કારણે ભાજપને સરળતા મળી જાય. તમે રામ મંદિરના પહેલાંમાં જતા નથી. આપણે એમ કહીએ કે હિન્દુ મુસલમાન ન કરવું જોઈએ, પરંતુ આજે એક પણ હકીકત છે ને કે તમે રામનવમીએ શોભાયાત્રા કાઢો છો તો તમારા મસ્જિદ પાસેથી પથ્થરમારો થાય છે. આજે પણ એ હકીકત છે કે કિશન ભરવાડની હત્યા થઈ છે. આજે પણ એ હકીકત છે કે કનૈયાલાલ દરજીની હત્યા એના મુસલમાનો કરે છે. આજે પણ ઉમેશ કોહલેની મહારાષ્ટ્રમાં હત્યા થઈ છે. આવા કેટલા બધા કિસ્સાઓ છે. ઝારખંડમાં જે સરકારી શાળાઓ છે એને રવિવારના બદલે શુક્રવારે રજા આપી દેવામાં આવે છે, કારણ કે વિસ્તાર છે મુસલમાન બહુલ વિસ્તાર છે. તો આ પ્રકારનું કોંગ્રેસ કરે છે ત્યારે તમે કોંગ્રેસ કેમ નથી કહેતી કે ભાઈ અમે ઇન્દિરાજીના સમયમાં, એક જ વાત પૂરી કરું કે ઇન્દિરાજીના સમયમાં અમે વિશ્વ હિન્દુ સમાજ નામના સંગઠનની રચના કરી હતી, કારણ કે મીનાક્ષીપુરમમાં ઘણા બધા હિન્દુઓ છે, મુસલમાન કન્વર્ટેડ થઈ ગયા હતા અને એની ચિંતા થઈ હતી ઇન્દિરાજીને. તો અમે એ સંગઠન ડૉક્ટર કરણસિંહના નેતૃત્વમાં એ કરી હતી અને અમે એ ચિંતા કરી હતી. આજે કોંગ્રેસ, કારણ કે આ કોંગ્રેસ છે, સોનિયાજીની કોંગ્રેસ છે, એને એ માત્ર ને માત્ર મુસલમાન તુષ્ટિકરણમાં રસ છે, એટલે ભાજપને ફાવતું જડી જાય છે. બાકી તમારી પાસે મુદ્દા, ભાજપ પાસે આ મુદ્દા રહે જ નહીં.
જી બિલકુલ. એટલે આમ તો જોવા જઈએ બધા જ પક્ષો પોતપોતાની રીતે ભરમાવવાની પણ રાજનીતિ કરતા હોય છે. હાલ આપણે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આમ તો આ ચર્ચાઓ નિર્માણ ન્યૂઝ પર સાંજ સુધી ચાલુ જ રહેશે. સતત આપને અમે લોકો મતદાનને લઈને તમામ પ્રકારની અપડેટ્સ આપતા રહીશું અને અત્યાર સુધીમાં જો આપે મતદાન નથી કર્યું તો જઈને અવશ્યથી જઈને મતદાન કરો તેવી અપીલ પણ નિર્માણ ન્યૂઝ કરી રહ્યું છે. હાલ બસ આટલું જ. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત.